કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણી, જય જલારામજી, ધીરેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ શંભુ, હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલિયા, બિલકુલ મોજમાં રહેવાનું જ. વાગ્યા છે અત્યારમાં 7:10 અને બસ સિયાબેન જાગી ગયા છે આજે આપણા, અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આ ઠંડીનો પ્રકોપ આજે બિલકુલ નથી. એવું લાગે છે ગરમીની શરૂઆત થઈ ચૂકી હોય એવું વાતાવરણ અહેસાસ થાય છે, કારણ કે ગઈકાલ રાતથી જ ઠંડીનું પ્રમાણ ઓછું થઈ ગયું હતું. પણ ખબર નહીં હવે વાદળા થયા છે એમના હિસાબે કે પછી ઉનાળાએ પગરવ કરી દીધો છે એમના હિસાબે. તમારા ગામમાં કેવું છે ઠંડી એ હવે તમે લોકો નીચે કમેન્ટ્સ કરજો. અને બાકી તો બસ હવે ઉનાળાની વેઇટ કરીએ. આમ જોઈએ તો ઉનાળો મજા ન આવે, અને આમ જોઈએ તો કેરીની સિઝનની આતુરતાથી રાહ જોતા ને સિઝન જલ્દીથી આવી ગયા એટલે કેરી ને બધી ખાવા મળે તો મોજ પડી જાય. એવું છે? ઓહ, વેરી ગુડ. તાજ આમ જો, રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ કરજો. તાજ બસ રકમ આટલી બધી ઠંડી કા ફ્રીજમાં હોય. ઓકે, લોટને ડાયકી હતી હમણાં હવારમાં થઈ જાય છે, કારણ કે આખી રાત મોઢું બંધ હોય ને એના હિસાબે મને લાગે કે જીભ થાકી ગઈ હોય ને ઓલું શું કહેવાય વિચારતી હોય તો મારે કેવો શબ્દ બહાર લાવવો એમના હિસાબે. કઈ નહીં, જસ્ટ મજાક છે આ તો. અને બાકી તો બસ અહીં મારી વાલીએ મૂક્યો છે અત્યારમાં ચા. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આપણે વધારે એમને ડિસ્ટર્બ નહીં કરીએ, કારણ કે એમનું અત્યારે ફોકસ સિયાબેન ઉપર હોય, એટલે આપણે ખાલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ના છે એમની સાથે લીધા ત્યાં સુધીમાં સિયાબેનનો નાસ્તો ને બધું થઈ જાય રેડી. પછી ચા પાણી પીને પછી નિરાતે આપણે બીજી વાતચીત આગળ વધારશું. પણ વધારે મળે ને એને કહેવાય નસીબ. ઘણું હોવા છતાં પણ રડતો રહે ને એને કહેવાય કમ નસીબ. અને કાંઈ પણ ના હોય અને ખુશ રહેતો હોય ને જે માણસ એને કહેવાય ખુશ નસીબ. તો શું કેવું છે તમારે આ બાબતે? તમે લોકો ચોક્કસથી કમેન્ટ કરજો, કારણ કે અત્યારે આપણે જોવામાં એવું જ આવે છે જે લોકો પાસે અઢળક પુષ્કળ સંપત્તિ હોય ને એ લોકો રડતા હોય અને એમ કે કાંઈ નથી ને આમ છે ને તેમ છે. અને જે લોકો પાસે કંઈ ના હોય છતાં પણ એ જ્યારે પણ એમના ફેસ સામે તમે લોકો જોવો ને તો એકદમ ખુશનુમા જોઈએ. તમને એમ થાય કે ના આપણે આ વ્યક્તિને બોલાવવા જોઈએ, તો એને કહેવાય ખુશ નસીબ. તો બસ અત્યારે સમાજમાં આ જ તફાવત છે અમીર અને ગરીબ વચ્ચેનો. અમીર રાતે ચેનથી સૂઈ નથી શકતો અને ગરીબ રાત્રે ગમે એવી ડાયટ તડકો ઝૂકડું હોય તો પણ એ આરામથી સૂઈ જતો હોય. જ્યારે અમીર પાસે તો આમ કહીએ ને કે એટલા મહેલો હોય અને એવી સુખ સુવિધા હોય તો પણ એ નિકાલ પૂરી નથી કરી શકતા. બરોબર ને વાલી? ક્યાં અહીંયા ગોળનો ડબ્બો છે એ બતાવે છે અમારી બેન બા, કારણ કે એમનું ચોરમું થઈ ગયું છે અત્યારમાં રેડી. તો શ્રેયાબેનનો ચૂરમાનો નાસ્તો છે ને આપણું છે ચા અને ગાંઠિયા. તો ચલો હવે ફટાફટથી આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ, ત્યારબાદ આપણે મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. આ કામ બાકી રહી ગયું, બાકી વાસી કચરા પોતા એ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. અને અમારા સિયાબેનની અનગોર પણ થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે એમના ટોયસ સાથે રમવા લાગી છે ને અહીંયા એમના મમ્મા લાગી ગયા છે ઠામના ડિપાર્ટમેન્ટમાં, સીમાબેન મેંદપરા. આફ્ટર લોંગ ટાઈમ પછી યાદ આવ્યું નામ, ઠામના ડિપાર્ટમેન્ટ. અને એ સ્પેશિયલી શિયાળામાં. બરોબર ને વાલી? આજ તો નથી, જો કે હવે ગરમી પડવા મળી છે. સરકડિયામાં પણ એવો જ અનુભવ થાય છે. એવા ન્યૂઝ આવ્યા છે કે હવે ત્યાં પણ ઠંડુ એટલું છે નહીં. બપોર દરમિયાન છે ને પંખો કરવો પડે છે. બરોબર ને વાલી? હા. આ જોઈ લે આ માતાજી ખોલી દીધું છે. આવે ત્યારની વાત છે હે ને ક્યારે ડિલિવરી મળે છે અમને. ડિલિવરી નથી આવવાની, ડિલિવરી હું એમ એક થઈ ગયું ને ભગવાનની દયાથી. ઈ ઘણું છે, એને એક મોટા કરવા ને એમાં જ આપણું બધું છે પૂરી દુનિયા. હાલો ત્યારે આપણા ઘરે પૂગી આવ્યું. આપણે અહીંયા દાળ વલાટી કન્ટિન્યુ છે, એટલે જ આપણે સવારનું કઈ કન્ટિન્યુ થયું નથી પ્રજ્ઞાથી. માં દીકરીને દાળ વલાટી એટલે કે સિયાબેન રમવામાં વ્યસ્ત હોવાના કારણે કઈ આગળ થયું જ નથી. હું હામું શું જોયું તે? આટલી દાળ વલાટી જ ને રમવાની, એમાં બીજું કઈ ના હોય.
તો ધડબડાટી કરવી છે આપણે. દુનિયા તો રાહ જ જોઈને બેઠી છે. કોમેન્ટ કરી છે શું કે આ બેનના ડિવોર્સ થઈ ગયા લાગે YouTube માં વિડિયો મૂક્યો. મેં કીધું આ વાત તો સાચી છે, દુનિયા રાહ જોઈને જ બેઠી છે. પણ મેં કીધું શું થાય, તમારા જે વાત આવું જ વિચારીને બેઠા કે થઈ જાય. પણ મેં કીધું 1000 અઠવાડિયા ભેગા કર્યા છે ને તો એ અલગ ન કરે ને. મેં કીધું બાકી તમારા થઈ ગયા છે તો નક્કી નહીં. મેં તો કીધું શું અમારા બંનેના ડિવોર્સ થઈ ચૂક્યા છે? એવો ક્વેશ્ચન. કાંઈ વાંધો નહીં, ભલે ને એ લોકોને મજા આવે તો એ લોકો એવું બોલે. પણ બાકી મારો દીકરો જો અહીંયા પપ્પા પપ્પા કરે છે. મારા દીકરાને શું ખાવાનું છે અત્યારે? મમ નહીં, મમ્મા શું બનાવવાની છે આપણા બંને માટે? પૂરી. તો એમાં શું છે? પૂરી અને બટાકાનું શાક. શાકની શું શાક, બરોબર ને? પોરબંદર આપણે રહેતા ત્યારે બોલતા ને, શાક બનાવવાનું છે. હા, તો બસ હવે આ શાકની તૈયારીઓ થવા લાગી છે અને પૂરી મસ્ત મજાની બનવાની છે. અને આપણે છાનું મનું જોવાનું છે ફીઝમાં, ખલીપુર રોડ ઉપર. જોકે ફીઝ ખલીપુર રોડની આજુબાજુના વિસ્તારમાં લેતા હશે એ લોકોને ખ્યાલ છે કે ત્યાં શું વસ્તુ મળે છે. તો આપણે અત્યારે તો નહીં કહીએ કે ત્યાં શું લેવા જવાનું, પણ તમને લોકોને આઈડિયા આવી ગયો તો તમે લોકો કમેન્ટ્સ કરી દેજો કે ફીઝમાં શું મળે છે. અને એ સિવાયના લોકોને પણ આઈડિયા આવી ગયો તો કરી દેજો કમેન્ટ્સ, કારણ કે પૂરી અને બટાકાનું શાક છે તો એની સાથે શું કોમ્બિનેશનમાં ત્રીજી વસ્તુ આવી શકે. ક્યાં એના અહીંયા ચડવું છે માતાજીને. હાલ ચડી જા હાલ. આ બધાય જોવે તો છે જ અમતા કઈ રીતે સિયા ઉપર ચડે છે ને. જો આવી રીતના અમારા સ્ટન્ટ થતા હોય અને પછી જે તારે ન પહોંચે ને એટલે પપ્પાને યાદ કરે કે પપ્પા આવી જાવ તમે, હાલ વહી જા ઉપર, વહી જા ઓલી બાજુ, વહી જા આમ વહી જા હાલ. હા વેરી ગુડ, વહી જા હાલ. લે બસ થોડોક એવો સપોર્ટ જોઈએ બેન બાને, એટલે સીધા અહીંયા સોફા ઉપર ને હવે એ સોફેથી આ સોફે ને આ સોફેથી ઓલા સોફે એવા એમના સ્ટન્ટ ચાલુ રહેશે. અને આપણે ધ્યાન રાખીને અહીંયા બેસવાનું, બીજું એક પણ કામ નહીં કરવાનું, બરાબર નથી? યા શું ક્યાં ઘા કરીશ એનો? તું ક્યાં કરીશ? આ સોફે કર દે. હા, તો અહીંયા બને છે મસ્ત મજાની ગરમા ગરમ પૂરી અને આપણું શાક થઈ ગયું છે રેડી. અને આપણે ગયા હતા આ વસ્તુ લેવા માટે, જોઈ લેજો. કારણ કે સિયાબેનની સામે એ રિવીલ કરવું અઘરું પડશે અમારા માટે પણ આજે, બરોબર ને? કાંઈક જુગાડ કરવો જોશે આજે. એ જોજે ઈ નહીં. આપણે ક્યાં રમતા હતા? હાલો આપણે જો અહીંયા સિયા આપણે બોલ જો હાલ અહીંયા બેસી જા. હાલો આમ જો આમ પકડ જા, લઈ લે. તો મસ્ત મજાનું મેન્યુ થઈ ગયું છે તૈયાર આપણું સાંજના ડિનર માટેનું. વ્યારા પાણી કયો તો વ્યારા પાણી. અને અહીંયા હાલે છે એકદમ લુખી ગાંગરા પૂરી. કારણ કે આ વસ્તુ હજી અમે જ્યાં સુધી મોઢામાં નહીં અડાડીએ ને ત્યાં સુધી સિયાબેનને ખબર નહીં પડે કે આ ખાવાનું છે. જોજો અત્યારે આની સામે પડ્યું છે પણ એ નહીં નામ જ લે કે મારે ખાવું છે. પણ જેવું કે બેમાંથી એક મોઢામાં મૂક્યું અને એને જોઈ લીધું એટલે જો તારે પછી જોજો હવે રિયલ ટાઈમ એક્ઝામ્પલ. આ જો હા ઉતરસ થઈ ગઈ, પહેલા જ થઈ ગઈ સિયાને. હે જો લઈ લે આ તો બીજી જ વસ્તુ હાલે જ ભાઈ. એના હવાદ આવ્યો હે હાલે ત્યાં સુધી તો હાલવા જ દઈએ આપણે. રામ હજી વાર છે. રામ આવી ગયો છે અહીંયા મસ્ત મજાનો સમોસા રગડો. હારે છે શ્રીખંડ, પૂરી અને ગરમા ગરમ શાક બટાકાનું. તો આવી જાવ બધાય વ્યારા પાણી કરવા, બરોબર ને? જોરદાર, કઈ ઘટે જ નહીં.